सत केवल विद्या मंदिर माई सेल्फ साजन कुमार प्रजापति धोरण 12 सायन्स सब्जेक्ट फिजिक्स यूनिट नंबर 1 આજનો ટોપિક છે ડાયપોલની વિષુવ અક્ષ પર લાગતું વિદ્યુતીય ક્ષેત્ર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના ટોપિકની અંદર ડાયપોલના વિષુવ રેખા પરના કોઈપણ બિંદુએ લાગતું વિદ્યુતીય ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે। આની પહેલાં આપણે ડાયપોલની અક્ષ પરના કોઈપણ બિંદુએ વિદ્યુતનું ક્ષેત્ર મેળવ્યું હતું। હવે આજે આપણે ડાયપોલની અક્ષને બાદ કરતાં આજે એની વિષુવ રેખા પરના કોઈ બિંદુએ વિદ્યુતીય ક્ષેત્ર મેળવવાનું છે। આના માટે તમને ડાયપોલ શું છે ખબર હોવી જોઈએ અને વિદ્યુતીય ક્ષેત્ર શું છે ખબર હોવી જોઈએ। તો આપણે આજનો આ ટોપિક ભણતા પહેલાં એને એકવાર રિપીટ જરૂર કરીશું વ્યાખ્યા રૂપે। પહેલાં તમને આન્સરમાં એ જવાબ જોઈશું કે વિષુવ રેખા એટલે શું, ડાયપોલની વિષુવ રેખા કોને કહેવાય। તો આપણે જ્યારે આ તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે આ તમને અહીંયા ડાયપોલ બતાવી છે, આ ડાયપોલ છે, બરાબર છે। હવે જ્યારે આપણે ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુ પાસે ક્ષેત્ર મેળવ્યું હતું તો તમે જોયું હતું કે આપણે અહીંયા ડાયપોલ લીધી હતી અને ડાયપોલની સુરેખ અક્ષ અને આ લાઇન જે દેખાય છે અને ડાયપોલની સુરેખ એટલે કે ડાયપોલની અક્ષ તરીકે ઓળખવામાં આવે, જેના સમાંતર હોય, બરાબર છે। અને એના કોઈ બિંદુ પી પર આપણે વિદ્યુતીય ક્ષેત્ર મેળવ્યું હતું। પરંતુ આજે આપણે આ ડાયપોલ જે દેખાઈ રહી છે અહીંયા એ ડાયપોલની લંબ અક્ષ કોઈ દોરીશું। એ લંબ અક્ષને આપણે કહીએ છીએ ડાયપોલની વિષુવ રેખા। અને આ ડાયપોલની આ લંબ રેખા પર જે છે, આ લંબ જે રેખા છે એ લંબ રેખા પરના કોઈ બિંદુ આ જે બતાવ્યું છે પી, ત્યાં મારે વિદ્યુતીય ક્ષેત્ર શોધવું છે। તો ચાલો આ ટોપિકને આજે આન્સર રૂપની આપણે શરૂઆત કરીએ। પહેલું કે આકૃતિ, તો આપણે અહીંયા ડાયપોલની આકૃતિ બતાવી છે। ક્યાં દેખાય છે તમને આકૃતિ, ક્યાં દેખાય છે? તો જોઈ શકો છો કે પ્લસ ક્યુ અને આ માઇનસ ક્યુ બે વિદ્યુતભારો છે બનતી રચના બતાવી છે અને આ બે વિદ્યુતભારો વચ્ચે કોઈ અંતર 2a તમને અહીંયા આપેલું છે। શું આપેલું છે? 2a। ડાયપોલ, ચલો એકવાર વ્યાખ્યા રિપીટ કરી દઈએ। ડાયપોલ એટલે શું? તો એકબીજાથી પરિમિત અંતરે રહેલા, અહીંયા પરિમિત અંતર કેટલું છે? 2a। કેટલું છે? 2a। એટલે કે એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન એટલે કે QQ અને વિજાતીય એટલે કે માઇનસ અને પ્લસ વિદ્યુતભારથી બનતી રચનાને ડાયપોલ કહેવાય છે, જે આપણે આગળ ભણી ગયા છે। અને આ ડાયપોલની લંબ અક્ષ એટલે કે વિષુવ રેખા પર આપણે કોઈ બિંદુ P પાસે સૂત્ર મેળવવું છે। તો આગળ વર્ણન કરીએ। આપણે જાણીએ છીએ તેમ કે આ ડાયપોલ પરના બે વિદ્યુતભાર છે, એટલે કે આ વિદ્યુતભારને કારણે આ બિંદુએ ક્ષેત્ર મળશે, આ બિંદુને કારણે પણ આપણને આ બિંદુએ ક્ષેત્રફળ મળશે, આ વિદ્યુતભારને કારણે પણ આપણને આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળશે। અને એ બંને મળતા વિદ્યુત ક્ષેત્રનો આપણે શું કરવું પડશે? પરિણામી વિદ્યુતીય ક્ષેત્ર શોધવું પડશે, બરાબર, જેના માટે આપણે સંપાત નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ। તો ચલો પહેલાં બોલીશું કે ડાયપોલના પ્લસ ક્યુ વિદ્યુતભારને કારણે પી બિંદુ પાસે મળતું વિદ્યુતીય ક્ષેત્ર। તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા શું છે? એ બરાબર કે ક્યુ છેદમાં R²। તો અહીંયા કોના કારણે છે? પ્લસ ક્યુને કારણે। ક્યાં આગળ? પી બિંદુ પાસે। તો શું બોલીશું? E પ્લસ ક્યુ બરાબર કે ક્યુ અપોન R²। કે ક્યુ એટલે કયા? પ્લસ ધન વિદ્યુતભાર, અહીં જે વિદ્યુતભાર કયો છે ધન છે એટલે ક્યુ આવશે, R²। હવે અહીં ધ્યાન આપો, હવે અહીંયા R² જગ્યાએ R² વત્તા A² લખ્યું છે। શું લખ્યું છે? R² વત્તા A²। ચલો, તો આ બિંદુથી આ બિંદુની વાત કરીએ તો આનું અંતર કેટલું થાય? કેટલું થશે? જો આ A છે અને આ કેટલું છે? R છે, બરાબર। તો આ કેટલું મળશે? ત્રિકોણમિતિના નિયમ મુજબ R² વત્તા A², બરાબર છે। એટલે અહીંયા શું લખીશું? આખાનો સ્ક્વેર છે એટલે શું લખીશું? R² વત્તા A², અને સ્ક્વેર અને આ રૂટ એ જતું રહેશે એટલે બાકી શું રહ્યું? R² વત્તા A², બરાબર છે। તમે ધ્યાન આપો કે અહીંને કારણે અહીં શું છે? તો આ અંતરમાં લખવું છે, તો અંતર કઈથી મળશે? આપેલા આ ડાયપોલના મધ્ય બિંદુથી આ વાત કરીએ તો આના આ ત્રિકોણમિતિના નિયમ મુજબ આપણને શું મળે? R² વત્તા A², બરાબર। તમને યાદ હશે કે Z² બરાબર X² વત્તા Y², એ રીતે। તો R² વત્તા A² બરાબર શું મળશે? R² વત્તા A², પણ આપણે અહીંયા શું લખી શકીએ છીએ? તો R² વત્તા A², અને આ રૂટ જે છે અહીં R² જે સ્ક્વેર છે એની સાથે જતું રહે છે। અને અહીંયા જે પી કેપ છે એ શું બતાવે છે? તો પી કેપ છે પ્લસ ક્યુથી આ પીની દિશામાંનો એકમ સદિશ બતાવે છે,
बराबर है। चलो आ रीते लखी सकीए कि माइनस क्यू विद्युतभारने कारणे पी बिंदु पास अगेन फरी मध्य बिंदु त्रिकोण बन्यो तो अगेन आ अंतर केटलुं आवशे r² वत्ता a²। बराबर है, आ लख्युं छे आगळ, जो ध्यान आपो। चलो तो फरी लखीए कि माइनस क्यू विद्युतभारने कारणे पी बिंदु पास मळतुं विद्युत क्षेत्र केटलुं आवे तो E माइनस क्यू बराबर के क्यू छेदमां r² वत्ता a² इंटू पी कैप, ज्यां अहींया जे पी कैप जे छे ए शुं बतावे छे। हवे अहींया ध्यान आपो, आ माइनस विद्युतभार छे अने अहींया धन विद्युतभार होवानो छे। कोईपण बिंदु पासे शुं रहेलो होय, एकम धन विद्युतभार रहेलो होय तो धन विद्युतभार पर माइनस विद्युतभारने कारणे शुं लागे, कूलम्बीय अथवा तो विद्युतीय बल लागे। केवुं लागशे, एक माइनस एक प्लस थयो तो आकर्षण, एटले के आ बळ कई तरफ लागतुं हशे, आ तरफ, એટલે શું લખ્યું છે p થી q તરફ। બરાબર છે, આમ લાગશે। ત્યારે શું લાગતું હતું, q થી p તરફ। કેમ? કારણ કે અહીંયા ધન વિદ્યુતભાર છે, અહીંયા પણ ધન વિદ્યુતભાર છે તો અપાકર્ષણ બળ લાગે એટલે આ ક્યાં જાય, વિરુદ્ધ દિશામાં। એટલે આપણે લખ્યું છે આગળ પ્લસ q થી p દિશામાં। તો મિત્રો ધ્યાન આપજો કે અહીંયા આ દિશામાં કેમ લખ્યું છે અને આ દિશા કેમ લખી છે। बराबर है। माटे समीकरण नंबर 1 और समीकरण नंबर 2 उपरथी शुं मळशे, E प्लस क्यू बराबर E माइनस क्यू। बंने केवा छे, सरखा छे, એટલે કે E प्लस क्यू बराबर E माइनस क्यू। અહીં દિશા ઉલટી છે એટલે આગળ માઇનસ માઇનસ પ્લસ થશે, આવશે માઇનસ આવશે પણ એ માઇનસ p આવશે એટલે પણ એ માઇનસ શું થશે, પ્લસ થઈ જશે। તો વાંચીએ આગળ કે આકૃતિ પરથી p પાસે મળતું E પ્લસ અને E ક્યू। હવે ધ્યાન આપો કે આપણા સમીકરણ મળી ગયું એટલે આપણને અહીંયા આગળ બે વિદ્યુત ક્ષેત્ર મળ્યા, એક મળ્યું આને કારણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, એક મળ્યું આને કારણે આ બિંદુએ વિદ્યુતીય ક્ષેત્ર। હવે આ મળતું વિદ્યુત ક્ષેત્ર જે મળ્યું છે એ વિદ્યુત ક્ષેત્રને આપણે આ ડાયપોલની આ લંબ દિશામાંના ઘટકોની સાપેક્ષે ઘટકો વિચારીએ તો કયા કયા મળશે। જો ચલો આ ડાયપોલ અહીં છે અને આને લંબ ઘટકો, આ લંબ છે ને, આ લંબ રેખા છે તો કયા ઘટકો મળશે, લંબ ઘટકો મળશે। તો અહીંયા કયો ઘટક મળે છે, E પ્લસ ક્યુ સાઇન થીટા, અને અહીં કયું મળશે, E માઇનસ ક્યુ સાઇન થીટા મળશે। હવે આ લંબ ઘટકો છે, એક છે પ્લસ ક્યુ, એક છે માઇનસ ક્યુ, એટલે નીચે તરફ અને એક મળશે બહાર તરફ અપાકર્ષણ બળ ને આકર્ષણ બળની અસર હેઠળ। તો એક પ્લસ અને એક માઇનસ, તે બંને એકબીજાને શું કરે છે, નાબૂદ કરે છે। એટલે યાદ રાખજો કે ડાયપોલની અક્ષને લંબ ઘટકો જે વિચારીએ છીએ એ હંમેશા કેવા મળે, આપણને શૂન્ય મળે છે। કેવા મળે છે, શૂન્ય મળે છે। બરાબર છે। હવે આ ડાયપોલની અક્ષને સમાંતર ઘટકો લઈશું આપણે। એકવાર લીધા લંબ ઘટકો, હવે લઈશું આને સમાંતર। આને સમાંતર કયું કહેવાય, તો આ। એટલે આપણને અહીંયા પણ બે ઘટકો મળશે ડાયપોલના। કેમ? કારણ કે ડાયપોલના અંદર બે તંત્રમાં બે વિદ્યુતભાર છે, ક્યુ અને માઇનસ ક્યુ, એટલે આપણને બે ઘટકો મળે। ચલો હવે એની વાત કરી લઈએ ફરી એકવાર। શું કીધું કે આપેલ ડાયપોલને આપેલા પી બિંદુ પાસે બે ઘટકો વિચારી શકાય, કયા કયા, E પ્લસ ક્યુને કારણે, એટલે કે પ્લસ ક્યુ વિદ્યુત ક્ષેત્રને કારણે E પ્લસ ક્યુ સાઇન થીટા, અને નીચે તરફ E માઇનસ ક્યુ ને કારણે E માઇનસ ક્યુ સાઇન થીટા। બરાબર છે। ચલો આગળ જઈએ। चलो कहूँ तो एम कि हवे E प्लस क्यू और E माइनस क्यू डायपोल अक्ष समांतर घटको, मतलब कि डायपोल आ तरफ होय तो डायपोल आ तरफ होय तो एना घटको ऊपर ए पण केवा हशे, एनी सेम दिशा में ज हशे। सॉरी, चलो ऊपर आकृति में जोई लईए, एकवार तने वधारे ख्याल आवशे। जुओ जुओ डायपोल कई छे, आ रीते छे। बराबर। तो समांतर डायपोलना बिंदु पासे मळता घटको पण केवा हशे, आ रीतना ज हशे। आनी आगळ आ जग्याए देखाय छे। तो एना बे घटको मळे कया कया, एक मळशे E प्लस क्यू कॉस थीटा અને બીજો મળશે E માઇનસ ક્યુ સાઇન થીટા। બરાબર છે। સોરી, E પ્લસ માઇનસ ક્યુ કોસ થીટા મળશે। ચલો જોઈએ કે E પ્લસ ક્યુ અને E માઇનસ ક્યુના ડાયપોલની અક્ષ સમાંતર ઘટકો E પ્લસ ક્યુ કોસ થીટા અને E માઇનસ ક્યુ કોસ થીટા મળે છે અને દિશા કેવી છે, એક જ। તેથી એનો શું થશે, તેથી તેમનો સરવાળો થાય છે। આપણે જોયું કે ડાયપોલની અક્ષ અને મળતા લંબ ઘટકો બંને કેવા છે, સરખી દિશામાં છે। એટલે આપણને શું મળશે આગળ, પેલાની જેમ નાબૂદ થતું નથી પણ આપણે બે મળે છે એટલે આપણે બંને શું પડશે, બંનેનો સરવાળો કરવો પડશે। માટે P પાસે મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર E P કેપની વિરુદ્ધ દિશામાં મળે છે। બરાબર। જો ધ્યાન આપો, P પાસેનું કુલ ક્ષેત્ર P કેપની કેવી મળે છે, વિરુદ્ધ દિશામાં મળે છે। એટલે આપણે શું લખીશું, E બરાબર આપણે શું મળ્યું હતું, ટોટલ E પ્લસ ક્યુ કોસ થીટા વત્તા E માઇનસ ક્યુ કોસ થીટા ઇન્ટુ P કેપ। હવે P કેપની વિરુદ્ધ દિશામાં છે એટલે આપણે આગળ શું લખીએ છીએ, આગળ માઇનસ લખી દઈએ કે P કેપની વિરુદ્ધ દિશામાં છે। યાદ રાખજો। બરાબર છે। અહીંયા આગળ આપણે E પ્લસ ક્યુ કોસ થીટા અને E માઇનસ ક્યુ કોસ થીટા એટલે કે સમાંતર ઘટકો લઈએ છીએ। E પ્લસ ક્યુ સાઇન થીટા અને E માઇનસ ક્યુ સાઇન થીટા ઘટકો લેતા નથી, કારણ કે તે કેવા છે, એકબીજાના અસરને નાબૂદ કરે છે, કારણ કે તે લંબ છે એટલા માટે। ચલો તો અને આપણે આગળ જોયું હતું કે E પ્લસ ક્યુ બરાબર શું હતું, E માઇનસ ક્યુ। જુઓ E પ્લસ ક્યુ બરાબર શું છે, E માઇનસ ક્યુ। E માઇનસ ક્યુ બરાબર E પ્લસ ક્યુ કહેવાય અને E પ્લસ ક્યુ બરાબર E માઇનસ ક્યુ કહેવાશે। તો 2E પ્લસ ક્યુ, એટલે હું પ્લસ ક્યુ કહી દઉં તો E
પ્લસ ક્યુ વત્તા ઈ પ્લસ ક્યુ એટલે 2 પ્લસ ઈ ક્યુ તો 2e પ્લસ ક્યુ કોસ થીટા ઇન્ટુ પી કેપ તો ઈ બરાબર ચલો હવે ઈ પ્લસ ક્યુની આપણે શું હવે આગળ સૂત્ર મુજબ વ્યાખ્યા મુજબ શું લખ્યું હતું 2kq અપોન આર સ્ક્વેર એટલે 2kq અપોન આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા ઇન્ટુ પી કેપ બરાબર છે હવે ધ્યાન આપો આ તો આપણને ખબર છે પણ કોસ થીટા શું છે લાવવો પડશે આપણે ચલો આકૃતિમાં પાછા જઈએ કે કોસ થીટા બરાબર શું લખી શકાય તો કોસ થીટા તમને ખબર છે કે કોસ થીટા શું આવે પાછળની બાજુ ભાગ્યા કર્ણ ચલો આકૃતિમાં જોઈએ ચલો જુઓ કોસ થીટા બરાબર શું આવશે પાછળની બાજુ ભાગ્યા કર્ણ ધારો કે આપણે અહીંયા થીટા લઈએ આ થીટા લઈ લઉં અહીંયા આગળ અને મારે કોસ થીટા લેવું છે તો કોસ થીટા શું પાછળની બાજુ પાછળ કઈ છે એ છેદમાં કર્ણ કયો મળે છે આવ્યો એટલે અંડર આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર એટલે આપણને કોસ થીટા શું મળ્યા એ છેદમાં આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર આખાની 1/2 કેમ કે રૂટ છે એટલે ફરી એકવાર કે અહીંયા આપણે થીટા મુજબ કોસ થીટા સાબિત કરીએ તો આપણને કોસ થીટા શું મળશે એ છેદમાં અંડર રૂટ આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર જુઓ તો શું મળ્યું એ છેદમાં આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર આખાની 1/2 બરાબર છે ચલો હવે આ કોસ થીટાની વેલ્યુ આપણે આની અંદર મૂકી દઈશું બરાબર છે તો શું મળશે શું મળ્યું e બરાબર 2kq અપોન આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર એમના એમ અને કોસ થીટા બરાબર આપણે આ કિંમત અહીંયા મૂકી દઈએ છીએ પી કેપ એમના એમ બરાબર તો ચલો ગુણાકાર કરી દઈએ 2kq એ છેદમાં હવે ધ્યાન આપો અહીંયા શું છે ધારો કે આને આખાને તમે x ધારી લો શું ધારી લો x હવે x ધારી લઈએ તો x ની ઉપર કોઈ ઘાત છે નથી એટલે કેટલી કહેવાશે 1 અને આને આપણે પણ આ સેમ જ છે આને પણ x જ કહેવાય તો આ x ની કેટલી ઘાત છે 1/2 તો ગુણાકારનો સંબંધ છે તો શું આવશે x ની 1 ગુણ્યા x ની 1/2 તો શું થશે x ની 3/2 એટલે આપણે શું લખીશું અહીંયા આગળ x આખાની 3/2 એટલે 2kq એ છેદમાં આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર આખાની 3/2 બરાબર છે સદિશ e બરાબર -2kq એ છેદમાં r ક્યુબ હવે r ક્યુબ કેમ આવ્યા તો આપણે આગળ આકૃતિમાં જોઈ ગયું છે કે આકૃતિમાં જોયું કે જે r જે છે એ r એ કરતાં કેવો છે ઘણો મોટો છે એટલે આ બહુ સૂક્ષ્મ છે અને સૂક્ષ્મ વસ્તુને આપણે અવગણતા એટલે આપણે અહીંયા એને શું કરીએ છીએ અવગણીએ છીએ તો આપણે આ સાત મુજબ તો આર સ્ક્વેર એની 3/2 2 કેન્સલ તો બાકી શું રહ્યું 3 એટલે આર ક્યુબ એટલે કે -2kq એ ઇન્ટુ પી કેપ તો આ જે વિદ્યુતીય ક્ષેત્રનું સમીકરણ મળ્યું એ આપણને ક્યાં મળ્યું ડાયપોલની વિષુવ અક્ષ ઉપર જુઓ આકૃતિમાં ફરી જુઓ ડાયપોલને ક્યાં મળ્યું આ વિષુવ અક્ષ ઉપર આ પી બિંદુએ મળતું આપણને વિદ્યુત ક્ષેત્ર સૂત્ર જોવા મળે છે તો આપેલી આ થિયરી લખવી હોય તો શું લખવાનું પહેલાં આપણે વર્ણન કરીશું આકૃતિ દોર્યા બાદ આપેલ ડાયપોલને કારણે પ્લસ ક્યુને કારણે મળતું પી પાસે ક્ષેત્ર શોધીશું માઇનસ ક્યુને કારણે મળતું પી પાસેનું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવીશું અને બંને સમીકરણ ક્યાં મળે છે આપણને સરખા મળે છે બતાવીએ છીએ પછી આપેલી આ ડાયપોલને આપેલા વિષુવ અક્ષ ઉપર આપણને લંબ ઘટકો મળશે અને સમાંતર ઘટકો મળશે લંબ ઘટકો જે મળે છે એકબીજાને શું કરે છે નાબૂદ કરે છે કારણ કે એક છે આ તરફ અને એક છે આ તરફ જ્યારે આ બંને કેવા છે એક જ દિશામાં છે બરાબર એટલે કે જે લંબ ઘટકો મળશે શું મળશે આપણને e પ્લસ ક્યુ સાઇન થીટા અને e માઇનસ ક્યુ સાઇન થીટા બંને કેવા છે એકબીજાને સંને નાબૂદ કરે છે કારણ કે પરસ્પર કેવા છે વિરુદ્ધ દિશામાં એટલે કે એક આ તરફ છે એક આ તરફ છે એવી રીતે હવે આ ડાયપોલને બીજા સમાંતર ઘટકો મળશે એ કેવા મળશે આપણને e પ્લસ ક્યુ કોસ થીટા અને e માઇનસ ક્યુ કોસ થીટા જે બંને મળે છે આપણે આ બંનેને શું કરવું પડશે સંપાત નિયમ મુજબ ઉપયોગ કરવો પડશે જે આપણે કર્યો જેને આપણે આપેલ સમીકરણ મૂકી દઈએ છીએ એટલે આપણને આ સમીકરણ મળી ગયું કે e બરાબર -2kq અપોન આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા પી હવે અહીંયા જે કોસ થીટા છે કોસ થીટા શું છે તો કોસ થીટા શોધવા માટે આપણે ફરી આકૃતિમાં જવું પડે તો આપણે ફરી આકૃતિમાં જઈએ અને આકૃતિમાં જોયું કે આપણને કોસ થીટા શું મળે છે એ છેદમાં આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર આખાની 1/2 જેટલો જોવા મળે છે બરાબર છે ચલો હવે આ થીટા આપણે અંદર મૂકી દઈએ તો આપણને ઈનું સમીકરણ મળ્યું શું મળ્યું એનું સમીકરણ e બરાબર 2kq અપોન આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર ઇન્ટુ એ ઓફ આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેરની 1/2 ઇન્ટુ પી કેપ બરાબર છે જે ફાઇનલ આપણને શું મળે છે કે અહીંયા જે એ છે એ આર કરતાં કેવો છે ઘણો નાનો છે એટલે આપણે એને અવગણીએ છીએ તો બાકી શું રહ્યું આર સ્ક્વેરની 3/2 તો સ્ક્વેર કેન્સલ તો બાકી શું રહ્યું 3 એટલે આર ઇન્ટુ ક્યુબ મળે છે બરાબર છે તો આ જે ક્ષેત્ર મળ્યું એને કહેવાય છે આપેલા ડાયપોલની વિષુવ અક્ષ ઉપર મળતું વિદ્યુતીય ક્ષેત્રનું સમીકરણ તો આ તમને આમાં વધારે ખ્યાલ આવે છે એટલે નોટ પાઉઝ કરી અને તમે આખા સમીકરણને લખી અને તેને રિમાઇન્ડ કરી શકો છો ચલો મિત્રો આજે આપણે હવે આગળ વાત કરવાની છે અહીંયા આગળ એક્ઝામ્પલ વિશે આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈશું કે તમને અહીંયા એક્ઝામ્પલ આપ્યો છે કે 2 × 10⁻7 કુલમ અને 3 × 10⁻7 કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં
30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચેનું કેટલું બળ લાગે. હવે મિત્રો ધ્યાન આપો, જ્યારે પણ તમે એક્ઝામ્પલ ગણો તો તમને અંદર શું શું આપ્યું છે પહેલાં તમારે જોઈ લેવાનું. એને એક બાજુ લખી નાખો. લખ્યા બાદ જે કે એમાં શું શોધવાનું છે એને પણ લખી નાખો અને પછી એને લાગતા સૂત્રનો ઉપયોગ કરી એને શોધવાનો પ્રયત્ન કરો. ચલો તો આપણે એ દિશામાં આગળ વધીએ. ચલો રકમને ફરી વાંચવાની છે. રકમ ફરી વાંચીએ. રકમમાં શું કીધું છે કે 2 × 10⁻7 કુલમ અને 3 × 10⁻7 કુલમ વિદ્યુતભાર ધરાવતા, એટલે આપણને અહીંયા બે વિદ્યુતભારના મૂલ્ય આપ્યા છે. કયા આપ્યા છે? 2 × 10⁻7 કુલમ, 3 × 10⁻7 કુલમ. હવે વિદ્યુતભારનો સિમ્બલ શું આવે જાણીએ છીએ? Q. હવે બે છે એટલે એકને કહી દઈએ Q1, બીજાને કહી દઈએ Q2. તો Q1 બરાબર 2 × 10⁻7 કુલમ, Q2 બરાબર 3 × 10⁻7 કુલમ. હવે કહ્યું છે કે અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ છે એટલે આપણે એક નામ કહી દઈએ આ ગોળો A અને કહી દઈએ ગોળો B. બરાબર છે. હવે જો આ બંને ગોળાને મેં અહીંયા આકૃતિમાં દર્શાવેલા છે કે આ ગોળો A છે, આ ગોળો B છે, આનું આટલો વિદ્યુતભાર છે, આનો આટલો વિદ્યુતભાર છે અને આપણને કહ્યું છે કે આ બંને ગોળા વચ્ચેનું અંતર કેટલું છે? 30 સેન્ટીમીટર. એટલે આપણે બંને ગોળા વચ્ચેનું અંતર બતાવ્યું, કેટલું બતાવ્યું? 30 સેન્ટીમીટર. એટલે લખ્યું કે R બરાબર 30 સેન્ટીમીટર. બરાબર છે. એને ફેરવી મીટરમાં તો શું બનશે? 3 × 10⁻2 મીટર. હવે શું કહ્યું છે કે ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે? એટલે લખીશું કે F બરાબર ક્વેશ્ચન માર્ક. ચલો હવે ધ્યાન આપો. હવે તમે જાણો છો કે બે વિદ્યુતભારો ભેગા થાય અથવા બે વિદ્યુતભારોને કારણે એકબીજા સાથે શું લાગે છે? તમે જાણીએ છીએ કુલંબીય બળ લાગે છે. ચલો તો કુલંબિયન બળ શોધવું છે તો કુલંબિયનનું સમીકરણ શું આવે? તો આપણે જાણીએ છીએ કે કુલંબના નિયમ મુજબ કુલંબિયન બળનું સમીકરણ F બરાબર Q1 Q2/r². તો એનો ઉપયોગ કરી આપણે અહીંયા આગળ આ બંને ગોળાઓ વચ્ચે લાગતું બળ શોધી શકીએ. મિત્રો ધ્યાન આપો, અહીંયા આગળ બંને ગોળાઓ કેવા છે? જુઓ તો એ ધન વિદ્યુતભાર ધરાવે છે તો લાગતું કુલંબ બળ કેવું હશે? આકર્ષણ કે અપાકર્ષણ? કેવું હશે? આકર્ષણ કે અપાકર્ષણ? અપાકર્ષણ હશે. બરાબર. મતલબ કે આપણને જે બળ મળશે એ બળ આપણને કેવું મળશે? અપાકર્ષણના રૂપમાં જોવા મળે છે. રાઈટ. ચલો સોલ્વ કરીએ કે કુલંબના નિયમ મુજબ F બરાબર K Q1 Q2/r². ચલો તમે જાણો છો જ્યાં K શું છે? કુલંબનો અચળાંક. એનું મૂલ્ય આપણે ભણાવ્યું હતું. શું છે? કુલંબનો અચળાંકનું મૂલ્ય કેટલું આવે? 9 × 10⁹. Q1 એટલે શું છે? પ્રથમ ગોળાનો વિદ્યુતભાર કેટલો છે? 2 × 10⁻7. Q2 એટલે શું છે? બીજા ગોળાનો વિદ્યુતભાર કેટલો આવશે? 3 × 10⁻7. અને R એટલે કે બે ગોળા વચ્ચેનું અંતર કેટલું આવશે? 3 × 10⁻2 આખાનો સ્ક્વેર. સોલ્વ કરીએ તો ઉપર આપણને 9 × 2 એટલે કે 18 54 × 10⁻5 છેમાં 3/2 એટલે 9. બરાબર છે. અહીંયા આપણે સોલ્વ કરીશું, આપણે આપીશું સોલ્યુશન તો આપણને કેટલો આન્સર મળશે? આગળ 56 × 10⁻3 આન્સર જોવા મળે છે. તો અહીંયા મળતા કુલંબ બળનું મૂલ્ય કેટલું મળ્યું આપણને? 6 × 10⁻3 ન્યૂટન. હવે બળ છે એટલે એકમ કયો આવે? એનો ન્યૂટન આવે. કયો આવે? ન્યૂટન આવશે. બરાબર છે. હવે ચલો તમે જાણો છો કે આપણને અહીંયા બળ કયું મળે છે? શોધવું હોય કે અપાકર્ષણ છે કે આકર્ષણ. આપણે કુલંબના બળના નિયમ મુજબ આપણે જાણીએ છીએ કે બે સજાતીય વિદ્યુતભારો ભેગા થાય તો આપણને કયું બળ જોવા મળે? અપાકર્ષણ બળ જોવા મળે. અને બે વિજાતીય વિદ્યુતભારો ભેગા થાય તો આપણને કયું બળ જોવા મળે? આકર્ષણ બળ જોવા મળે. અહીં ધ્યાન આપો, અહીંયા કયા બે વિદ્યુતભારો છે? તો અહીંયા બે સજાતીય નહીં પણ કેવા? બે સજાતીય વિદ્યુતભારો છે. એ બંને કેવા છે? ધન છે. કાં તો બે ઋણ હોય કાં તો બે ધન હોય તેને કેવા કહેવાય? સજાતીય કહેવાય. અહીં બંને ધન વિદ્યુતભારો છે તો ધન વિદ્યુતભારને કારણે કયું બળ લાગે? અપાકર્ષણ બળ લાગે. એટલે આપણે લખીશું કે અહીંયા આ બંને ગોળાઓ વચ્ચે લાગતું બળનું મૂલ્ય કેટલું મળે છે? 6 × 10⁻3 ન્યૂટન જોવા મળે છે. બરાબર છે. એટલે ફરી એકવાર શું કહ્યું કે તમને આપેલા બે ગોળાઓ છે, બે ગોળાનો વિદ્યુતભાર કેટલો છે? Q1 અને Q2 ધારી લઈએ. લખી નાખવાનો. Q1 બરાબર કેટલા છે? 2 × 10⁻7. Q2 કેટલા છે? 3 × 10⁻7 કુલમ. બરાબર છે. અને અંતર આપણને આપેલું છે 30 સેન્ટીમીટર. હા મિત્રો યાદ રાખજો, જ્યારે તમે એક્ઝામ્પલ ગણો ત્યારે બધા જ એકમોને એક સરખા જ યુનિટમાં એક સરખા એકમમાં ફેરવા જરૂરી છે. કાં તો SIમાં કાં તો CGSમાં. અહીંયા બધા SI છે આપણે પણ આપણે શું કહીશું? SIમાં ફેરવી દઈશું. એટલે કે સેન્ટીમીટર શું જશે? 10 × 2 મીટર. બરાબર છે. એટલે આ બધા એકમો ફેરવ્યા બાદ જ એક્ઝામ્પલના સૂત્રમાં બધી કિંમતો મૂકવાની રહેશે. જો બે અલગ અલગ એકમો ધરાવતા સૂત્ર વેલ્યુઝ તમે તમારા આ ઇક્વેશનમાં મૂકશો તો તમારો આન્સર કેવો આવશે? જુદો આવશે, જે સાચો કહેવાય નહીં. એટલે આપણને છેલ્લે આન્સર પણ છેલ્લે શા મળે છે? SI એકમમાં જ જોવા મળે છે. એનું ધ્યાન રાખવાનું છે કે દરેક એકમોને પહેલાં બતાવી દેવાના. બરાબર. મેથડ યાદ રાખવાની છે કે જ્યારે પણ આવું કોઈ એક્ઝામમાં પૂછ્યો હોય તો સૌથી પહેલાં શું કરવાનું? જે આપ્યું એ લખી નાખવાનું છે, જે શોધવાનું હોય એ લખી નાખવાનું છે અને ત્યારબાદ
એને લગતું હતું સૂત્ર મૂકી એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર છે મિત્રો. આવો તમને એક બીજો એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપવાનો છે. ચલો નોટ લઈ લો અને લખી લો. ચલો લખો. શું લખીશું કે જ્યાં 2 × 10⁻7 કુલમ છે ત્યાં લખવાના છે 3 × 10⁻7. જ્યાં 3 × 10⁻7 છે ત્યાં લખવાના છે 5 × 10⁻7. ચલો રકમ લખાવું કે 3 × 10⁻7 કુલમ અને 5 × 10⁻7 કુલમ વિદ્યુત ભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 નહીં, હવે આને શું લખીશું આપણે 50 લખીશું. તો 50 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચેનું કેટલું બળ લાગશે એ શોધવાનું છે. તો તમારે આ એક્ઝામ્પલ હોમવર્કમાં કરવાનું છે અને પ્રેક્ટિસ માટે કરવાનું છે, તો તમે લખી રાખશો, બરાબર છે. હવે આપણે અહીંયા જોયું એમ આના પરથી બીજા એક્ઝામ્પલ કહી શકે બદલી નહીં. ધારો કે તમને અહીંયા આગળ અંતર શોધવાનું કીધું હોય કે આ બે ગોળાઓ છે, આ બે ગોળાઓ ઉપર આટલું વિદ્યુતભાર રહેલો છે, બરાબર છે. બે પ્લસ છે કે બે માઇનસ છે, કાં તો બે અલગ અલગ છે, એક પ્લસ અને એક માઇનસ છે. અને એવું કહેવામાં આવે કે આ બે ગોળા વચ્ચે આટલું બળ લાગે છે, એટલું બળ લાગે છે, તો તમને બળનું મૂલ્ય આપેલું હશે. તો બળનું મૂલ્ય આપેલું છે, બે વિદ્યુતભારનું મૂલ્ય આપેલું છે, અને એવું કહે કે બે ગોળા વચ્ચેનું અંતર કેટલું છે શોધી નાખો. તો સમીકરણ આ જ મૂકવાનું રહેશે. પણ ફરક એટલો છે કે આપણે અહીંયા આગળ બળ શોધતા હતા, જ્યારે અહીંયા આપણને આર શોધવાનો કયો છે. એટલે કે આપણે અહીંયા બળની કિંમત મૂકીશું, કેની કિંમત મૂકીશું, Q1 ની કિંમત મૂકીશું અને Q2 ની પણ કિંમત મૂકીશું અને આરને બનાવીશું સૂત્ર કરતા. જેથી આપણે બીજી રીતે, એટલે કે બીજું આ જ એક્ઝામ્પલ જુદી રીતે, એટલે કે આપણે બંને ગોળા વચ્ચેનું મળતું આરનું સૂત્ર શોધી શકીએ, બરાબર છે. તો આવા એક્ઝામ્પલ તમારે પ્રેક્ટિસમાં કરવાના છે, એ તમે યાદ રાખશો.